નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત સિદ્ધપુર નગરપાલિકાના નાક નીચે થઈ રહ્યો છે પાણીનો બગાડ. પાલિકા ઘોર નિદ્રામાં. પાણીનો બગાડ અટકાવવા માટે સિદ્ધપુર નગરપાલિકાએ નોટિસ આપવાની હાથ ધરી કાર્યવાહી. સિદ્ધપુર નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ ગાંઠતા નથી. સિદ્ધપુર નગરપાલિકાએ પાણીનો બગાડ અટકાવવા માટે લાંબા સમયથી પ્રયત્નશીલ હોય તેવો દેખાવ થઈ રહ્યો છે, પરંતુ પાલિકાના પાઇપલાઇનમાં વાલમાંથી હજારો લીટર પાણી વેડફાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિદ્ધપુરના ધર્મચકલા વિસ્તારમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાલિકા મૂંગી બેસી રહી છે. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સવારના પાણી છોડવામાં આવે તે દરમિયાન પાણીનો બગાડ ન થાય તે માટે નોટિસ સ્વરૂપે રિક્ષા 2 દિવસ પહેલા ફેરવવામાં આવી હતી, તો પાણીનો બગાડ યથાવત જોવા મળ્યો. આજરોજ સવારે સિદ્ધપુરના ધર્મચકલામાં જ્યાં સવારે પાણી છોડવાનો વાલ આવેલો છે ત્યાં વાલમાંથી પાણી ખૂબ જ પ્રમાણમાં ઉભરાતું હતું. તે દરમિયાન પાણીના વાલને ચાલુ કરવાનું હોય છે, તેમાંથી પાણી ખૂબ જ પ્રમાણમાં નીકળે છે. તો આજરોજ તે પાણી ખૂબ જ વધી ગયું હતું. તે દરમિયાન સવારના સિદ્ધપુર ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને ફોન કર્યો હતો, પણ તેમનો ફોન ઉપાડવામાં ન આવ્યો હતો. ત્યારબાદ ચેરમેન ચિરાગભાઈ શુક્લને ફોન કર્યો હતો, તો તેમણે જણાવ્યું હતું કે એ વાલ બગડેલ છે, તો એનું કામકાજ તાત્કાલિક ધોરણે કરાવી દઈશું અને પાણી ન બગડે તેવું પણ કીધું હતું, અને એ કામ ટૂંક જ સમયમાં કરાવી દીધું હતું અને આમ પાણીનો બગાડ થતા અટકાવ્યો હતો. રિપોર્ટર સુકુમાર દવે, સિદ્ધપુર.